हेलो एवरीबडी। लास्ट लेक्चर ની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર પર જે લાગતું ચુંબકીય બળ એટલે કે Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં V ક્રોસ B ની જે લાક્ષણિકતાઓ હતી એ લાક્ષણિકતાઓ જોઈ। ત્યારબાદ જ્યારે કોઈ વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એવા વિસ્તારમાં જ્યારે ગતિ કરતું હોય ત્યારે જે મળતું કુલ બળ એટલે કે લોરેન્સ બળની પણ આપણે ચર્ચા કરી। આજે આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલા જે વિદ્યુત પ્રવાધારિત કોઈ સુરેખ સળિયા ઉપર લાગતું જે બળ છે એ બળના સૂત્ર વિશે ચર્ચા સૌ પ્રથમ કરીશું। પણ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં જે આપણે સૂચનાઓ આપી હતી કે જે ક્રોસ પ્રોડક્ટ છે એ ક્રોસ પ્રોડક્ટના ગુણધર્મો ધ્યાનથી તૈયાર કરવા। લાસ્ટ લેક્ચરો છે એ લાસ્ટ લેક્ચરોને પણ પહેલાં તૈયાર કરવા, કારણ કે એ જે ચેપ્ટર એ જે ટોપિકો છે એ ટોપિકો ઉપર જ આપણે આજના ટોપિકની જે ચર્ચા છે તે કરવાના છે। અને એટલા માટે મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે દિશાનું ઘણું મહત્ત્વ રહેશે। તો એ જે લાસ્ટ લેક્ચરોની અંદર આપણે જે ચર્ચાઓ કરી છે એને પહેલાં ધ્યાનથી વાંચજો, તૈયાર કરવાનું છે, અને ત્યાર પછી આ જે લેક્ચર છે એ લેક્ચરને તૈયાર કરવા। તો અહીં આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ વિદ્યુત પ્રવાધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવીએ। પહેલા આકૃતિ સમજી લઈએ। અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો એક PQ સળિયો છે કે જેની લંબાઈ L જેટલી છે અને એના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ A જેટલું છે। અહીં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશા એ વાય અક્ષની દિશામાં દર્શાવેલ છે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં દર્શાવેલ છે। આ તમે જોઈ શકો છો। હવે અહીં જે ધન વાય અક્ષની દિશામાં જ્યારે વિદ્યુત ધન એક્સ અક્ષની દિશામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર જે બળ લાગશે એ બધા ઇલેક્ટ્રોન જે છે એના પર લાગતું બળ એ આ ધન એક્સ અક્ષની દિશામાં હશે। અહીં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આ રીતે ઋણ વાય અક્ષની દિશામાં ઋણ વાયની દિશામાં દર્શાવેલ છે, કારણ કે આપણે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વાય અક્ષની દિશામાં દર્શાવેલ છે। હવે આપણે અત્યારે જે વાત કરી તેમાં ધન એક્સ અક્ષની દિશામાં બધા ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગશે અને એ આ સૂત્ર વડે આપણે મેળવી શકીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય ક્ષેત્રમાં જે ચુંબકીય બળ છે એ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં V ક્રોસ B મેળવ્યું હતું। હવે અહીં ઇલેક્ટ્રોન છે, ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે તો એનો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ E થશે। એટલે અહીં ક્યુની જગ્યા પર આપણે માઇનસ E લખેલ છે। જે વેગ હતો એ V હતો, એની જગ્યાએ અહીં ડ્રિફ્ટ વેગ છે ઇલેક્ટ્રોનનો, અને એટલા માટે અહીં VD લખેલ છે, અને ચુંબકીય ક્ષેત્ર જે ઝેડ અક્ષની દિશામાં છે એ અહીં બી સદિશ B તરીકે દર્શાવેલ છે। હવે જો આપણે અહીં જે ઇલેક્ટ્રોન પર લાગતું જે ચુંબકીય બળ છે
એની દિશા એક્સ એટલા માટે જ દર્શાવેલ છે કારણ કે તમે જોઈ શકો છો કે અહીં વીડીની દિશા આ તરફ છે, એટલે કે અહીં બળની દિશા એટલે કે આ ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા એ વી ડી ક્રોસ બી ની જે દિશા હશે એની વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે અહીં ઋણ નિશાની છે, અહીં ઋણ વીજભાર છે એટલા માટે. તો તમે જોઈ શકો છો કે જો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો પણ ઉપયોગ કરી શકીએ, અંગૂઠાના નિયમ મુજબ બી આપણે આ દિશા નક્કી કરી શકીએ. લાસ્ટ ટાઈમ આપણે વાતો કરેલી તે પ્રમાણે જો અહીં જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ તો વીડી અને બી થી બનતું સમતલ એટલે આ સમતલ એક બનશે અને એ સમતલને લંબ જો આપણે સ્ક્રૂ ગોઠવી વી થી બી તરફનું જો પરિભ્રમણ કરાવીએ એટલે કે વી થી બી તરફનું એટલે કે આમ પરિભ્રમણ કરાવીએ આમ, તો જે સ્ક્રૂ છે એ સ્ક્રૂ અંદરની તરફ જશે તો એ દિશા એ વીડી ક્રોસ બીની દિશા થશે. પરંતુ અહીં ઋણ નિશાની આપેલ છે, ઇલેક્ટ્રોન છે એટલે કે વિદ્યુત ભાર ઋણ છે અને તેથી અહીં વીડી ક્રોસ બી ની વિરુદ્ધ દિશા એટલે કે અત્યારે આપણે અંદરની દિશા જો વિચારીએ તો ઋણ એક્સ અક્ષની દિશા એ વીડી ક્રોસ બીની થશે. માટે અહીં આ જે બળ એફ છે સ્મોલ એફ એની દિશા એ ધન એક્સ અક્ષની દિશામાં થશે. આ રીતે પણ આપણે અહીં નક્કી કરી શકાય. બીજી એક વાત કે અહીં આ જે સળિયો છે એ સળિયાની લંબાઈ એલ છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ આઈ છે. માટે જે વિદ્યુત પ્રવાહ આપણે ખંડ કહીએ તો એ આઈએલ જેટલું થઈ જશે. એની દિશા પણ અહીં ધન વાય અક્ષની ધન વાય અક્ષની દિશામાં હશે. તો આ રીતે આપણે અહીં આ જે આકૃતિને જે સમજ્યા છે એના ઉપરથી આપણે સળિયા પર લાગતું જે બળ છે એ કેટલું હોય એની ચર્ચા કરીએ. એટલે ફરી એકવાર અહીં જોઈ લઈએ કે વિદ્યુત પ્રવાહની દિશા અને આઈએલની દિશા એ ધન વાય અક્ષની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એ ધન ઝેડ અક્ષની દિશામાં છે. ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ જે છે એની દિશા એ ઋણ વાય અક્ષની દિશામાં છે અને જે આ ઇલેક્ટ્રોન છે એના પર લાગતું જે બળ છે ચુંબકીય બળ એની દિશા એ ધન એક્સ અક્ષની દિશામાં છે. હવે આપણે અહીં જે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા છે એ ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતાનો ઉપયોગ કરી આ જે એલ લંબાઈના વાહક છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે એની સંખ્યા સૌપ્રથમ મેળવીશું અને ત્યાર પછી એના ઉપર લાગતા બળની આપણે ચર્ચા કરીએ. કારણ કે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ જો આપણા પાસે અહીં સ્મોલ એફ હોય તો અહીં આ જે સળિયો છે એની અંદર જેટલા બી ઇલેક્ટ્રોન્સ હશે એના ઉપર એ બધા ઇલેક્ટ્રોન પર લાગતું જે ચુંબકીય બળ છે તે ધન એક્સ અક્ષની દિશામાં જ છે. તો એ કેટલા ઇલેક્ટ્રોન છે તે પહેલા શોધી નાખીએ અને ત્યાર પછી એના ઉપર લાગતું બળ પણ શોધીએ. તો અહીં સ્મોલ એન એને આપણે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા કહીએ છીએ. તો ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે જો એકમ કદ દીઠ જો ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જો n જેટલી હોય તો આ સળિયાના જે કદ છે એ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જો લખવી હોય એટલે કે આ એલ લંબાઈના સળિયા અથવા જે વાહક છે એ વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ એકમ કદ દીઠ જો n હોય તો આ જે વાહક અથવા તો સળિયો જે છે એના કદ દીઠ કેટલું તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n
ઇન્ટુ કદ. કદ એટલે અહીં આડછેદનું ક્ષેત્રફળ આપણને દેખાય છે, અહીં એ જેટલું છે, અને આ જે સળિયો કે વાહકની લંબાઈ છે તે એલ જેટલી છે. માટે અહીં જે આ સળિયો જે છે, આ વાહક છે, એનું કદ એલ જેટલું થશે. માટે અહીં આપણે કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ ઇન્ટુ એલ લખી શકાશે. એટલે કે અહીં આ જે એલ લંબાઈનો વાહક છે એમાં હવે ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા, કુલ સંખ્યા એ કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન એ એલ જેટલી થશે. જ્યાં એન એ ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા, એ આ વાહકના આડછેદનું ક્ષેત્રફળ અને એલ એ આ વાહકની લંબાઈ થશે. માટે વાહક પર લાગતું કુલ બળ, હવે આ જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ જો સ્મોલ એફ સદિશ જેટલું હોય તો એન જેટલા, કેપિટલ એન જેટલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ એ વાહક પર લાગતું કુલ બળ કહી શકાય. સો સદિશ કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન ઇન્ટુ સ્મોલ એફ થશે. હવે અહીં કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન એ એલ છે અને ઇન્ટુ આ સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ વીડી ક્રોસ બી થશે. માટે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ એન એ, હવે આ ઈ છે એને આપણે બહાર લઈ લઈએ અને એલ છે એને અંદર લઈ લઈએ છે, માઇનસ અહીં એલ ઇન્ટુ વીડી ક્રોસ અહીં બી થશે. તો અહીં વાહક પર લાગતું આ કુલ બળ છે. હવે આપણે આઈએલ જે છે એ આઈએલ એ પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ કણ સદિશ છે. એટલે કે આઈએલની જે દિશા છે તે આપણે આ તરફની દર્શાવેલ છે અહીં, અને વીડીની જે દિશા છે એ વીડીની દિશા આપણે આ રીતે એની વિરુદ્ધ દિશામાં દર્શાવેલ છે. એટલે અહીં જે વિદ્યુત પ્રવાહ છે તે ધન વાય અક્ષની દિશામાં છે અને વીડીની દિશા એટલે કે ડ્રિફ્ટ વેગની દિશા એ ઋણ વાય અક્ષની દિશામાં દર્શાવેલ છે. એટલે અહીં જે આપણને માઇનસ એલ ઇન્ટુ જે વીડી મળે છે એ અહીં લખેલ છે માઇનસ એલ ઇન્ટુ વીડી. તો જો આપણે એલને સદિશ તરીકે જો લખવું હોય તો એમ કહી શકાય કે જે વીડીની દિશા છે એની વિરુદ્ધ દિશામાં સદિશ એલની દિશા છે, અથવા તો એમ કહી શકાય કે એલની જે દિશા છે એ વીડીની વિરુદ્ધ દિશામાં છે. માટે આપણે અહીં જે માઇનસ એલ ઇન્ટુ વીડી સદિશ બરાબર અહીં વીડી ઇન્ટુ એલ સદિશ લખી શકાય. માટે હવે આ જે આપણા પાસે એફ જે મળે છે વાહક પર લાગતું કુલ બળ, તો એ જે કુલ બળ છે એમાં આપણે એલ વીડી સદિશને બદલે આપણે વીડી એલ સદિશ લખીએ. માટે એફ ઇઝ ઇક્વલ ટુ અહીં એન એ ઈ તેમના તેમ લખી દીધા છે કાઉન્સમાં. હવે માઇનસ એલ વીડીને બદલે આપણે વીડી અને એલ સદિશ લખીએ છીએ અને ક્રોસ અહીં સદિશ બી થશે. તો આમ કેપિટલ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ એન એ ઈ કાઉન્સમાં વીડી સદિશ એલ ક્રોસ સદિશ બી થશે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ એન એ ઈ, હવે વીડીને બહાર લઈ લઈએ તો કાઉન્સમાં એલ ક્રોસ બી થશે. માટે અહીં એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ કાઉન્સમાં એલ ક્રોસ બી થશે. કારણ કે
આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા છે કે NaEVD બરાબર અહીં એ જે વાહક છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. માટે આપણે અહીં NaEVD માટે I લખી શકાય. માટે અહીં F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી લખીએ. એનો મતલબ એમ થયો કે અહીં જે ક્રોસ પ્રોડક્ટ આપણને મળે છે એમાં આપણે એમ કહી શકાય કે જે એફની દિશા છે એ એફની દિશા એ IL અને ક્રોસ બીની દિશા માં હશે. એટલે કે જો ધારો કે આપણે અહીં IL અને બી, હવે IL ની દિશા આપણે કીધી તે પ્રમાણે આ રીતે ધન વાય અક્ષની દિશામાં હતું અને અહીં ધન વાય અક્ષની દિશામાં આ રીતે હતું અને અહીં જો બીની દિશા કહીએ તો બીની દિશા એ અહીં આ રીતે ઝેડ અક્ષની દિશામાં હતું આ રીતે. તો અહીં જો IL અને જો ક્રોસ બી એટલે અહીંયા આ જે છે તે IL થશે અહીં IL થયું અને અહીં આપણે કહી શકાય કે આ બી છે તો આ બી સદિશ કહી શકાય. તો અહીં આ જે બંને સદિશો છે તો હવે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે વિચારીએ તો IL થી IL ક્રોસ બી જો લઈએ એટલે કે જો IL અને બી જે છે એ સદિશના સમતલને લંબ જો સ્ક્રૂ ગોઠવીએ અને IL થી બી તરફ જો આપણે સ્ક્રૂ ફેરવીએ તો સ્ક્રૂ એ બહારની તરફ આપણને મળશે. બહારની તરફ ઇટ મીન્સ કે આ તરફ. અને આપણે જાણીએ છીએ આકૃતિમાં પણ આપણે જોયું છે કે આ દિશા એક્સ અક્ષની દિશા છે અને આ જે દિશા છે એ સદિશ એફની દિશા થશે આ રીતે. આમ આપણે અહીં કહી શકાય કે IL ક્રોસ બી ની દિશા એ અહીં વાહક પર લાગતા ચુંબકીય બળની દિશા થશે. અહીં IL અને બળ, બી સદિશ અને બળ એ પરસ્પર લંબ હશે. હવે જો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો અહીં F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા થશે કારણ કે અહીં ક્રોસ પ્રોડક્ટ છે જ્યાં થીટા એ આપણે અહીં કહી શકાય કે જે સદિશ બી છે તે અને સદિશ એલ વચ્ચેનો ખૂણો છે એટલે કે પ્રવાહની દિશા જે છે એની વચ્ચેનો ખૂણો છે એમ આપણે કહી શકાશે. હવે જો તારનો કોઈ બીજો યાદચ્છિક એટલે કે કોઈ પણ આકાર હોય તો આ તારને સૌપ્રથમ આપણે સૂક્ષ્મ લંબાઈ DL નો બનેલો ધારી લેવો પડે અને ત્યારબાદ એ જે દરેક ટુકડા જે છે એ દરેક ટુકડા પર લાગતા બળો મેળવવા પડે અને એ જે બધા બળો છે એ બળોનો જો આપણે સરવાળો કરીએ તો એ સરવાળો કરવાથી જે તાર છે એ તાર ઉપર લાગતું જે પરિણામી બળ છે તે કુલ બળ છે તે આપણને મળે છે. અને મોટે ભાગે આપણે જાણીએ છીએ કે અહીં આ જે સરવાળો છે એ સંકલન સ્વરૂપે જ આપણે કરતા હોઈએ છીએ. છતાં પણ જો આપણે ધારો કે આ તારના જો n ટુકડાઓ કરેલા હોય તો અહીં દરેક ટુકડા પર લાગતું બળ આપણે આ રીતે શોધી શકીએ કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n I ઇન્ટુ DL I ક્રોસ બી વડે આપણે અહીં પરિણામી જે બળ છે તે શોધી શકાય જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 2 3 to n સુધી હશે.
જ્યાં અહીં આઈડીએલ જે છે એને આપણે વિદ્યુત પ્રવાહ ખંડ કહીએ છીએ. બીજી એક વાત સાથે સાથે કરી લઈએ તો અહીં આપણે આગળ ચર્ચા કરી છે કે એફની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ પણ આપણે અહીં શોધી શકાય છે. પરંતુ આ જે બળ છે એની દિશા એ ફ્લેમિંગના ડાબા હાથના જે નિયમ છે એ નિયમ મુજબ પણ આપણે શોધી શકીએ. એટલે કે જો અહીં જે ડાબા હાથની જે પહેલી આંગળી છે અંગૂઠા પછીની એ આંગળી જો બીની દિશામાં હોય અને જે બીજી આંગળી જેને આપણે મિડલ ફિંગર કહીએ છીએ એ બીજી આંગળી જો પ્રવાહની દિશામાં જો હોય તો બળની જે દિશા છે તે અંગૂઠાની દિશામાં હોય આપણે એમ કહી શકાય. તો એ રીતે આપણે અહીં પહેલી આંગળી એ બીની દિશામાં, બીજી આંગળી એટલે કે મિડલ ફિંગર એ આઈની દિશામાં એટલે કે આઈએલની દિશામાં હશે. તો અહીં બળની દિશા એ અંગૂઠાની દિશા એટલે કે બહારની દિશામાં કરી શકાય. જ્યારે આપણે આ ચર્ચાઓ કરીએ છીએ ત્યારે જે કંઈ બી હું અત્યારે જે તમને કહું છું એ રીતે તમારે પણ ડાબા હાથનો ઉપયોગ કરીને એ રીતે જોઈ લેવું કે જેથી તમને જ્યારે પણ કોઈ ક્વેશ્ચન જે ક્વેરી છે એ સોલ્વ કરવાની આવશે ત્યારે આપણે સરળતાથી એ બળની દિશા નક્કી કરી શકાય. આમ તો જમણા હાથના સ્ક્રૂના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો સરળતાથી શોધી શકાય છે. આ ફ્લેમિંગના જે ડાબા હાથનો નિયમ છે એના પ્રમાણે પણ તમે મેળવી શકો છો. હવે આ જે બળ છે એ બળ માટે જો આપણે ખાસ કિસ્સાઓની ચર્ચાઓ કરીએ પહેલાં એમાં જો થીટા બરાબર 0 હોય તો એટલે થીટા આપણે આગળ કીધું તે પ્રમાણે બી અને સદિશ એલ વચ્ચેનો ખૂણો છે એટલે કે આઈએલ વિદ્યુત પ્રવાહ ખંડ વચ્ચેનો ખૂણો છે. તો અહીં જો એલની દિશા એટલે અને બીની દિશા જો એક જ હશે એટલે કે સમાંતર હોય તો અહીં એફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ ક્રોસ બી સૂત્ર મુજબ જો એનું મૂલ્ય લખીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા થાય. માટે અહીં એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન 0 થશે કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થયું. જો સાઇન 0 કહીએ તો સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને માટે જે બળ છે એફ એ 0 થઈ જશે. એટલે કે જો બીની દિશા એ જો એલની દિશામાં હોય તો ત્યારે આપણે એમ કહી શકાય કે બળ એ ચુંબકીય બળ 0 થશે. હવે જો ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય એટલે કે પ્રતિ સમાંતર હોય એલ અને બી પ્રતિ સમાંતર હોય એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો ત્યારે પણ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન અને 180 લખીએ જ્યાં સાઇન 180 ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને તેથી એફ બરાબર 0 થશે. એટલે એલ અને બી જો સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય તો ત્યારે જે લાગતું બળ છે એ બળ 0 થાય છે એમ આપણે કહી શકાય. હવે લાક્ષણિકતા નંબર જો 3 જોઈએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તો હવે આ જે સમીકરણ છે એફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ બી સાઇન થીટામાં જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લખીએ તો આપણે જાણીએ છીએ સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 જે સાઇનની મહત્તમ કિંમત છે અને તેથી આપણે એમ કહી શકાય કે જો અહીં સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ જો 1 થાય તો એને અનુરૂપ જે રાશિ એટલે કે આ બળ છે એ પણ મહત્તમ થશે અને એ અહીં એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી જેટલું થશે કારણ કે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. આમ આપણે એમ કહી શકાય કે જો ચુંબકીય ક્ષેત્રને જો લંબ રૂપે જો કોઈ
વિદ્યુત પ્રવાહ ધારિત જો કોઈ વાહક મૂકવામાં આવે તો એના ઉપર જે લાગતું ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ ILB જેટલું મહત્તમ બળ લાગે છે એમ આપણે કહી શકાય. હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે જે પ્રારંભિક વેગથી ગતિ કરીને દાખલ થતા જે વીજભારિત કણ છે એ વીજભારિત કણની ગતિ કેવી હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. આપણે આગળના થિયરમ્સમાં જોયું કે જો ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી હોય અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્ષેત્રને લંબ રૂપે જો ધારો કે કોઈ વિદ્યુત ભાર Q દાખલ થતો હોય તો એના પર લાગતું જે બળ એ Fm ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં V ક્રોસ B સૂત્ર પરથી આપણે મેળવી શકીએ. હવે જો આ જે આકૃતિ છે એ આકૃતિને પહેલા સમજીએ. અહીં જે આપણે આ જે ચોકડીની નિશાની કરેલી છે એ ચોકડીની નિશાની એ સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલ છે અને આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા એ અંદરની તરફ છે. હવે ધારો કે જો અહીં આ જે વીજભાર છે એ વીજભાર કેવી ગતિ કરે તો એના માટે જો આપણે વિચારીએ તો અહીં તમે જોઈ શકો છો કે ધારો કે અહીં આ જે ધન વીજભાર છે એ ધન વીજભાર પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે તે અંદરની તરફ છે. આ જે વીજભાર છે એ આ ચુંબકીય ક્ષેત્રમાં આમ લંબ રૂપે અંદર દાખલ થાય છે. લંબ રૂપે આપણે જોઈ શકાય છે, લંબ રૂપે આમ દાખલ થાય છે. એટલે કે અહીં જો આપણે વિચારીએ તો આ જે વીજભાર હોય તો અહીં બીની દિશા અંદરની તરફ એટલે આપણે ચોકડી બતાવી દઈએ અને વેગની દિશા આમ એટલે અહીં V અને B એ પરસ્પર આ રીતે અંદરની તરફ જો વિચારીએ તો એ લંબ રીતે હશે. એટલે કે અહીં આ જે આપણા પાસે B ની દિશા અને આ V ની દિશા છે. તો હવે જો ધારો કે આપણે અહીં આ સૂત્રનો જો ઉપયોગ કરીએ તો બળની દિશા ચુંબકીય બળની દિશા એ V ક્રોસ B ની દિશામાં થાય. એટલે અહીં આ જે સમતલ છે આ V એટલે V હોય, ધારો કે આ V છે, આપણે કીધું તે પ્રમાણે આ V છે અને આ જે છે તે અહીં B છે તો આ B ની દિશા થઈ. તો અહીં V ક્રોસ B જો આપણે લઈએ તો આનું જે સમતલ બને એટલે કે આ સમતલ બનશે, એક આ સમતલ બની જશે અહીંયા. તો આ જે સમતલ છે એ સમતલને જો અહીં લંબ જો સ્ક્રૂ ગોઠવીએ એટલે કે ધારો કે આ રીતે આપણે સ્ક્રૂ ગોઠવી દઈએ અને જો V થી B તરફ એટલે કે આમ V થી B તરફ એટલે આમથી આમ V થી B તરફ એટલે આ રીતે આપણે જો આ સ્ક્રૂને ફેરવીએ તો જે સ્ક્રૂની દિશા જે છે એ સ્ક્રૂની દિશા તમે જોઈ શકો છો આ તરફની દિશામાં હશે, જે આપણે F બળની દિશામાં થશે. અહીં આપણે ઇમેજિનેશન કરી શકાય કે આ ધારો કે V અને B થી બનતું એક સમતલ છે અને એને લંબ જો સ્ક્રૂ ગોઠવીએ તો સ્ક્રૂ V ક્રોસ B V થી B તરફ જો આપણે ભ્રમણ આપીએ તો સ્ક્રૂ અંદરની તરફ એટલે કે આ દિશામાં જશે અને જો આ દિશામાં જાય તો એ બળની દિશા થશે. આમ આપણે એમ કહી શકાય કે V અને F ની દિશા B અને F પરસ્પર લંબ છે, જેની ચર્ચા આપણે આગળ પણ કરી છે. એનો મતલબ એમ થયો કે આ જે બળ છે એ બળ
આ વીજભાર પર એક કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે છે. એટલે અહીં આ જે ચુંબકીય બળ લાગે છે એ કેન્દ્રગામી બળ તરીકે અહીં વર્તે છે. અથવા તો આપણે એમ કહી શકાય કે અહીં આ બળ જે વીજભાર છે એ વીજભારને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે છે એમ કહી શકાય. કારણ કે જ્યારે કેન્દ્રગામી બળ તરીકે જો આ ચુંબકીય બળ વર્તતું હોય તો ત્યારે આ જે વીજભાર છે એનો ગતિમાર્ગ એ વર્તુળાકાર હશે એમ આપણે કહી શકાય. એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે સદિશ વી અને બી એ એટલે કે આ જે વીજભાર ક્યુ છે એ ક્યુનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને જ્યારે લંબ રૂપે હોય, વધારે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો લંબ રૂપે હોય, ત્યારે જ એ જે વીજભારિત કણ છે એ વીજભારિત કણનો માર્ગ એ નિયમિત વર્તુળાકાર ગતિ હશે એમ કહી શકાય, જે આકૃતિમાં અહીં દર્શાવેલ છે. હવે નિયમિત વર્તુળાકાર ગતિ છે અને એટલા માટે આપણે એમ કહી શકાય કે વેગની દિશા જે છે એ સતત બદલાય છે, પરંતુ એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી એમ પણ કહી શકાય. તમે જોઈ શકો છો જ્યારે વીજભાર અહીં હતું ત્યારે આ રીતે વેગની દિશા હતી, જ્યારે અહીં આ પ્લસ ક્યુ વીજભાર અહીં હશે ત્યારે સ્પર્શકની દિશામાં એના વેગની દિશા હશે અને બળની દિશા એ અંદરની તરફ થશે. એ જ રીતે આ વીજભાર આ જગ્યા પર હોય તો સ્પર્શકની દિશા એ વેગની દિશા થાય, જે આ બીને પણ લંબ છે, અને અહીં બળ એફની દિશા એ આ રીતે અંદર કેન્દ્રગામી હશે. દરેક બિંદુ પાસે આ રીતે કેન્દ્રગામી અહીં બળ લાગે છે અને તેથી અહીં જે વીજભાર ક્યુ છે એનો ગતિમાર્ગ એ વર્તુળાકાર માર્ગ થશે. પરંતુ આ ત્યારે જ બને કે જ્યારે વી અને બી એકબીજાને લંબ રૂપે હોય છે. હવે અહીં આપણે જો નિયમિત વર્તુળાકાર ગતિ માટેની વાતો કરીએ તો જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી જરૂરી છે કેન્દ્રગામી બળ એ અહીં ચુંબકીય બળ પૂરું પાડે છે. માટે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ થશે. હવે અહીં ચુંબકીય બળ માટે આપણે જો લખીએ તો એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં વી ક્રોસ બી, માટે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા થશે. અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લીધેલ છે, માટે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન 90 થશે, જ્યાં સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે, માટે અહીં એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી બી થશે. તો અહીં આ જે આપણા પાસે ચુંબકીય બળનું મૂલ્ય મળે છે, તો અહીં જરૂરી જે કેન્દ્રગામી બળ છે એ બરાબર આપણે ચુંબકીય બળ લખી શકીએ. અને આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળ એટલે mv² ડિવાઇડેડ બાય આર સૂત્ર વડે આપણે મેળવી શકાય, ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી થશે. હવે અહીં જે v² છે તેમાંથી એક વી કેન્સલ આઉટ થશે, માટે mv ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ બી થશે, માટે આર ઇઝ ઇક્વલ ટુ mv ડિવાઇડેડ બાય ક્યુ બી થાય. હવે આ જે આર છે એ આર એ જે વર્તુળાકાર માર્ગ છે, નિયમિત વર્તુળાકાર જે માર્ગ છે એની ત્રિજ્યા થશે. આ જે સમીકરણ છે એને આપણે એ કહી દઈએ. હવે અહીં જે એમ ઇન્ટુ વી છે એ આપણે જાણીએ છીએ કે પી થશે, જેને આપણે રેખીય વેગમાન કહીએ છીએ, માટે આર ઇઝ ઇક્વલ ટુ આપણે પી ડિવાઇડેડ બાય ક્યુ બી પણ લખી શકીએ. અહીં જે ક્યુ છે એ પણ અચળ છે, અહીં બી છે એ પણ અચળ છે, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એ બદલાતું નથી અહીંયા. અને તેથી આપણે અહીં કહી શકાય કે આર જે છે
એટલે વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા એ અહીં જે રેખીય વેગમાન છે એના સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકાય. એટલે કે જો જેમ જેમ રેખીય વેગમાન જો વધે તો એની સાથે સાથે આપણે એમ કહી શકાય જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યામાં પણ વધારો થશે. તો આ જે છે એ આરનું સમીકરણને આપણે 2 કહીશું. આ જે આપણા પાસે અત્યારે આર ઇઝ પ્રપોઝનલ ટુ જે પી મળે છે એ જ્યારે સાયક્લોટ્રોનની આપણે થિયરી જોઈશું ત્યારે એ ખૂબ જ અગત્યનું પરિણામ થશે. કારણ કે અહીં જેમ રેખીય વેગમાન વધે તેમ વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યામાં પણ વધારો થાય છે. તો આ વિધાન ઘણું જ અગત્યનું વિધાન છે, એટલે ધ્યાનમાં રાખવું. હવે રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ અહીં આર ઇન્ટુ ઓમેગા, જ્યાં આર વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને ઓમેગા એ કોણીય આવૃત્તિ થશે. તો સમીકરણ 1 પરથી આપણે લખીએ તો આર ઇઝ ઇક્વલ ટુ એમ વી ડિવાઇડેડ બાય ક્યુબી થાય. હવે અહીં આ જે વી છે એની કિંમત આપણે ઉમેરી દઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થશે. માટે આર ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આર ઓમેગા ડિવાઇડેડ બાય ક્યુ બી થશે. માટે અહીં આર અને આર કેન્સલ આઉટ થયા. માટે આ ક્યુબી અહીં ગુણાશે. માટે ક્યુબી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ઓમેગા થશે. માટે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુબી ડિવાઇડેડ બાય એમ થયું. આગળ ચર્ચા કરી તે પ્રમાણે ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે 3 કહી દઈએ. અહીં જે ઓમેગા છે એ ઓમેગાના સમીકરણ પરથી આપણે જે આવૃત્તિ છે એ આવૃત્તિ પણ શોધી શકીએ. કારણ કે ઓમેગા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યૂ, જ્યાં આપણે ન્યૂ આવૃત્તિ થશે. એને આપણે એફ વડે પણ દર્શાવીએ છીએ. તો એટલા માટે અહીં સ્મોલ એફ લખેલ છે જે આવૃત્તિ છે, પણ અત્યારે આપણે અહીં ન્યૂનો ઉપયોગ કરેલ છે. માટે ઓમેગાની જગ્યા ઉપર આપણે આ કિંમત ઉમેરી દઈએ તો 2 પાઈ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ડિવાઇડેડ બાય એમ થશે. માટે હવે આ આવૃત્તિને સૂત્ર કરતા કરીએ તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ડિવાઇડેડ બાય 2 પાઈ એમ જેટલું થશે, જે અહીં આવૃત્તિનું સમીકરણ છે કે જેને આપણે અહીં સાયક્લોટ્રોનની આવૃત્તિ કહેવાય છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે 4 નંબર આપી દઈએ. તમે જોઈ શકો છો કે અહીં જે આવૃત્તિ છે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ડિવાઇડેડ બાય 2 પાઈ એમમાં અહીં જે વીજભારિત જે કણ છે એ કણની આવૃત્તિ એ રેખીય વેગ પર આધારિત નથી, એટલે કે એની ઉર્જા પર બી આધારિત નથી એમ આપણે કહી શકાય. કારણ કે આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ પણ આપણે સાયક્લોટ્રોનની જ્યારે ચર્ચા કરીશું, એની રચનાની ચર્ચા કરીશું, એની કાર્યપદ્ધતિની ચર્ચા કરીશું ત્યારે આ પરિણામ પણ એક ખૂબ જ ઉપયોગી પરિણામ છે એમ કહી શકાય. હવે આપણે અહીં આવૃત્તિનું સૂત્ર મેળવ્યું છે. તો આ સાયક્લોટ્રોન જે આવૃત્તિ છે એના ઉપરથી આપણે સાયક્લોટ્રોન માટે જે આવર્તકાળ છે એ આવર્તકાળ પણ મેળવી શકાય. અને આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય ન્યૂ જેટલું થશે. હવે ન્યૂની કિંમત આમાં ઉમેરી દઈએ સમીકરણ નંબર 4 પરથી. તો કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય ક્યુબી ડિવાઇડેડ બાય 2 પાઈ એમ. અહીં છેદના છેદમાં છે માટે આ અંશમાં જશે 2 પાઈ એમ. માટે
આવટકાળ સાયક્લોટ્રોન માટેનો જે આવટકાળ છે એનું સમીકરણ T ઇઝ ઇક્વલ ટુ 2πm ડિવાઇડેડ બાય QB જેટલું થશે. તો આ સાયક્લોટ્રોન માટે આવટકાળ માટેનું સમીકરણ થયું, જેને આપણે સમીકરણ નંબર 5 કહીએ છીએ. હવે આપણે અહીં એક નવી વાતો કરીએ કે જેમાં વીજભારિત કણ છે એની હેલિકલ ગતિ કેવી રીતે થાય છે. આપણે જોયું કે જ્યારે V અને B એ પરસ્પર લંબ હોય ત્યારે કોઈ વીજભારિત કણ છે એની જે ગતિ માર્ગની વાતો કરીએ તો એ વર્તુળાકાર માર્ગે છે. પણ અહીં જો વીજભારિત કણની હેલિકલ એટલે કે કમાન આકારની ગતિ ક્યારે થઈ શકે, તો એના માટે થોડી ચર્ચા કરીએ. અહીં આકૃતિ પહેલાં સમજી લઈએ અને ત્યાર પછી આપણે એના ઉપરથી હેલિકલ ગતિ વિશે ચર્ચા કરીએ. તમે જોઈ શકો છો કે અહીં યામાક્સ પદ્ધતિ દર્શાવેલ છે. અહીં આ જે દિશા છે તે એક્સ અક્ષની દિશા છે, અહીં આ દિશા વાય અક્ષ અને અહીં ઝેડ અક્ષની દિશા દર્શાવેલ છે. આ આકૃતિમાં એક્સ અક્ષ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવેલ છે અને અહીં વીજભારિત કણ જે ધન વીજભારિત જે કણ છે, વીજભાર જે છે એ +Q વીજભાર છે, ધન વીજભારિત કણ છે. તો અહીં આ જે ધન વીજભારિત કણ જે છે જે સમાન ચુંબકીય ક્ષેત્રમાં અહીં આ રીતે મૂકેલ છે, પરંતુ અહીં જે વેગ છે એની દિશા એ વેગની દિશા એ આ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ નથી. તમે જોઈ શકો છો કે અહીં વેગની દિશા એ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક થીટા ખૂણે છે. જો આ રીતે હશે તો આ જે અત્યારે આકૃતિ છે એ આકૃતિને આપણે નીચે સમજીએ તો એમ કહી શકાય કે ધારો કે આ જો બીની દિશા હોય, આ દિશા જો બીની દિશા હોય, આ વીની દિશા એટલે કે વેગની દિશા હશે, બેની વચ્ચેનો એંગલ જો અહીં થીટા હોય તો વેગના બે ઘટકો હશે. એક ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક હશે અને બીજો ચુંબકીય ક્ષેત્રને એક લંબ ઘટક હશે. એક આ ઘટક હશે અને બીજો આ ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો એક ઘટક હશે જે આ હશે. આમ આ જે વેગ સદિશ V છે એના બે ઘટકો થયા. જે ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક છે એને આપણે V પેરેલલ કહીશું અને જે ચુંબકીય ક્ષેત્રને લંબ જે આપણી પાસે અહીં વેગનો જે ઘટક છે એને આપણે V પરપેન્ડિક્યુલર કહીશું, જે અહીં દર્શાવેલ છે. એટલે આ V પરપેન્ડિક્યુલર જે બીને લંબ છે અને V પેરેલલ જે બીની દિશામાં છે. અને આ આકૃતિ પરથી કહી શકાય કે અહીં V પેરેલલ ઇઝ ઇક્વલ ટુ V cos થીટા થશે અને V પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ V sin થીટા થશે. એટલે અહીં જો આપણે એમ કહી શકાય કે જો વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક એટલે કે આ જે ઘટક છે આ જે ઘટક છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો જે ઘટક છે કોઈ ઘટક હોય તો તે કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે છે. એટલે કે આ દિશામાં કણને ગતિ કરાવશે. આપણે જાણીએ છીએ કે જો બીની દિશા અને આ V પેરેલલની દિશા એક જ જો હોય તો એના લીધે કોઈ ચુંબકીય બળ નહીં લાગશે, પરંતુ આ જે V પેરેલલ છે એ બીની દિશામાં છે, જે આ વીજભારિત કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે અને એના લીધે જે કણ છે એ કણનો જે ગતિમાર્ગ છે એ હેલિકલ બનશે, કમાન આકારનો થશે. જે તમે અહીં જોઈ શકો છો આ રીતે હેલિકલ એટલે કે કમાન આકારનો બનશે. હવે
આ જે હેલિકલ માર્ગે જે ગતિ કરતો કોઈ કણ હશે, એ ગતિ કરતા જે કણ છે એ એક પરિભ્રમણ એટલે કે એક ભ્રમણ જ્યારે પૂરું કરશે તે દરમિયાન જે ચુંબકીય ક્ષેત્ર હશે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે આ દિશામાં અહીં જે કાપેલું અંતર હોય એ અંતરને આપણે અહીં પેચ કહીએ છીએ. એટલે કે આ હેલિકલ માર્ગ છે અને આ હેલિકલ માર્ગમાં જ્યારે એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે કાપેલું અંતર એટલે કે આ અંતર જે હશે એ અંતર ને આપણે પેચ કહેવાય છે. હવે જો પેચ જો મેળવવું હોય તો આ દિશામાં વેગનું વી જે ઘટક છે તે વી પેરેલલ છે અને સમય જે છે તે એક પરિભ્રમણ માટેનો એટલે કે આવટકાળ જેટલો હશે. માટે પેચને જો આપણે પી વડે દર્શાવીએ તો પી ઇઝ ઇક્વલ ટુ વી પેરેલલ એટલે કે આ દિશામાં અને સમય એટલે કે આવટકાળ જેટલો થશે, કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે. જ્યાં આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે વી પેરેલલ ઇઝ ઇક્વલ ટુ વેગનો ચુંબકીય ક્ષેત્રને સમાંતર એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક અને તે વી કોસ થીટા જેટલો હોય છે. હવે આ જે કિંમત છે તે અહીં મૂકી દઈએ તો અહીં માટે પી ઇઝ ઇક્વલ ટુ વી કોસ થીટા જે વી પેરેલલ છે ઇન્ટુ અહીં ટીની કિંમત સમીકરણ નંબર 5 ઉપરથી મૂકીએ તો 2π m ડિવાઇડેડ બાય ક્યુબી જેટલી થશે. માટે અહીં પી ઇઝ ઇક્વલ ટુ 2π m ઇન્ટુ વી કોસ થીટા ડિવાઇડેડ બાય ક્યુબી જેટલું થશે. તો અહીં આપણે પાસે આ પેચનું સમીકરણ થયું, જેને આપણે સમીકરણ નંબર 6 કહીએ છીએ. બીજી એક વાત સાથે સાથે કરી લઈએ તો અહીં જે આપણા પાસે અહીં હેલિકલ જે એટલે કે કમાન આકાર જે દેખાય છે એમાં જે વર્તુળાકાર ગતિનો જે વર્તુળાકાર જે માર્ગ છે એ માર્ગની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપણે હેલિકલ ત્રિજ્યા કહેવામાં આવે છે. આમ વીજભાર રીત જે કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ ગતિ કેવી રીતે કરે તેની આપણે આ ચર્ચા કરી.